દાદા કેટલા થી આવ્યા? અમે આણંદના કાસોર ગામથી આવ્યા છીએ. બરાબર. ક્યારના નીકળ્યા હતા? લગભગ 5 દિવસ થઈ ગયા. આપણે સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ ના નેજા હેઠળ સેવા કેન્દ્ર ચલાવીએ છીએ, જેમાં આપણે લાઈવ ઢોકળાનું, લીંબુ શરબત, આરામની વ્યવસ્થા માટે સરસ મજાની સુંદર સગવડ આપણે ઊભી કરેલી છે. થેપલું વણાઈને આવે અને પછી એને પ્યોર સિંગ તેલમાં છેકવામાં આવે છે. બરાબર. કેટલા 2-4 સગડા ને આપણે ટોટલ? 4-5 જેવા. જો અમે સવારમાં બટેટા પૌવાનો સરસ મજાનો રાષ્ટ્રીય નાસ્તો આપીએ છીએ. બરાબર. ચા 24 કલાક મળે છે. અત્યારે સરસ મજાની દાબીનો પ્રસાદ ચાલી રહ્યો છે. કુરકુરે આપી રહ્યા છે. બરાબર. જય અંબે, જય અંબે, જય અંબે. છેલ્લા 10 દિવસથી આપણા દરેક ઇન્સ્ટા આઈડી કાં તો યુટ્યુબ વિડીયોના ચેનલના દરેક વિડીયોમાં કમેન્ટ છે તો ભાઈ અંબાજીના વિડીયો તમે ક્યારે સ્ટાર્ટ કરશો? તો મિત્રો ફાઇનલી તમારા માટે અંબાજી પગપાળા યાત્રા સંઘ 2025ની વિડીયો સિરીઝની શરૂઆત તમારા માટે કરી દીધી છે. તમારા માટે એકદમ સ્પેશિયલ વિડીયો તમારા માટે લઈને આવી ગયા છીએ. વિડીયોનો પહેલો ભાગ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણે છીએ વસઈ ગામમાં, જે આપણા ગાંધીનગર વિસનગર હાઈવે ઉપર આવેલું છે. ડાભલા ચોકડી વસઈથી આપણે શરૂઆત કરશું. અહીંયાથી અંબાજી 110 કિલોમીટર જેટલું દૂર છે, તો અહીંયા તમને સંઘનો માહોલ વધારે જોવા મળશે. આજે દિવસ છે ભાદરવા સુદ આઠમનો, તો પાછળ એક સેવા કેમ્પથી આપણે શરૂઆત કરશું. આજનો વિડીયો આપણે શૂટ કરશું ડાભલા ચોકડી વસઈથી લઈ વિસનગર સુધીનો. તો એના માટે તમે જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો. કમેન્ટમાં જય અંબે જરૂરથી લખી દો. તો ચાલો શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો. તો મિત્રો ફાઇનલી આપણે વિડીયોને અત્યારે મુહૂર્ત કરવા માટે આવ્યા હતા, પહેલો પાર્ટ શૂટ કરવા માટે. અહીંયા આપણે વસઈથી સ્ટાર્ટ કરવાના છીએ અને અહીંયા એક કાકા મળી ગયા, આપણને ઓળખી ગયા. તો ભાઈ તમે વિડીયો બનાવો છો કેટલાથી આવ્યા કાકા? અમે ગામ નવાથી આવ્યા છીએ. અમારું નામ વાઘેલા અશ્વિનસિંહ ભગવાન છે અને વાઘેલા હરેન્દ્રસિંહ. મિત્રો. તો હજુ આપણે ઇન્ટ્રો બી શૂટ નહીં કર્યો અને મળી ગયા કે ભાઈ અમે તમને આ વિડીયો તમારા જોતા હતા, ફોલોઅર સબસ્ક્રાઇબર. જય અંબે દાદા. ક્યારે નીકળ્યા હતા? કેટલા? અમે આજે 9 વાગે. આમ ક્યારે પહોંચી? અમે લોકો પરમ દિવસ પહોંચી જવા. તો આપણે જોડે જોડે ચાલશું લગભગ. એ બી આગળ ચાલશે, એમાં આપણે શૂટ કરીને આગળ ચાલશું. તો માતાજી તમારી મનોકામના પૂરી કરી. જય અંબે કહી દો. જય અંબે, જય અંબે, જય અંબે. જય અંબે કાકા. જય અંબે. જય અંબે. તો મિત્રો ફાઇનલી આપણે સૌથી પહેલા સેવા કેમ્પે આવી ગયા છે. અહીંયા જોઈ શકો છો સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ ડી કેબિન સાબરમતી અમદાવાદ લાઈવ ઢોકળાનો એમનો સેવા કેમ્પ છે. અત્યારે એમનું આખું ગ્રુપ એકવાર બધું કવર કરતો. બધા એમના સ્વયંસેવક મિત્રો લઈ લો, હું સાઈડમાં જતો રહું, પછી આપણે મળશું અહીંયાથી. કેમ છો દાદા? બસ જય અંબે. જય અંબે, જય અંબે, જય. આપણા સેવા કેમ્પ વિશે થોડી માહિતી આપી દો. અહીંયા આપણે શું શું સેવા કરીએ અને કેટલા દિવસ ક્યાંથી શરૂ? આપણે સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ ના નેજા હેઠળ સેવા કેન્દ્ર ચલાવીએ છીએ, જેમાં આપણે લાઈવ ઢોકળાનું, લીંબુ શરબત, આરામની વ્યવસ્થા માટે સરસ મજાની સુંદર સગવડ આપણે ઊભી કરેલી છે. બરાબર. આજે આપણે શરૂઆત ક્યારે કરીએ સેવા કેન્દ્ર? સેવા કેન્દ્રની શરૂઆત 30 તારીખથી થઈ છે અને 3 તારીખ સુધી આપણે સેવા કેન્દ્ર ચાલુ રહેશે. બરાબર. 30 થી લઈને 3 તારીખ, મતલબ 3-4 દિવસ સુધી આપણે ચાલુ રહેતા હોય. 5 દિવસ. દર વર્ષે આ લોકો અહીંયા સેવા કેમ્પ કરતા જ હોય છે, લાઈવ ઢોકળાનો સેવા કેમ્પ. આમાં એવરેજ આપણા કેટલા લોકો આવતા છે? અહીંયા આરામ માટેની સુવિધા, ઢોકળાની આરામ માટેની સુવિધા મેળવવા માટે જે યાત્રિકો આવે છે એની ગણતરી તો ના થઈ શકે, બરાબર છે, કારણ કે જો ગણતરી કરીએ તો આપણે સેવા જ ના કરી શકીએ. સાચી વાત. એટલે અમારો એક જ ઉદ્દેશ્ય છે કે જેટલા બી યાત્રિક આવે એમને સારી સગવડ મળી રહે અને એમને અહીંયાથી એક આનંદ લઈને જાય કે અહીંયા ફરીથી આપણે આવીશું. યસ, બરાબર. 100% બહુ મસ્ત સેવા કરી રહ્યા છીએ. લાઈવ ઢોકળાનો સેવા કેમ્પ. આપણે તમને અંદરથી બી એમનું જે હશે એક મિત્રને આપણે લઈ લઈશું, થોડું ઘણું બતાવી દેશે આપણે કઈ રીતની વ્યવસ્થા છે. કે પછી એકવાર જય અંબે બધા ગ્રુપમાં કહી દો ને. જય અંબે. સો મિત્રો ફાઇનલી આપણે એમના રસોડા ગૃહમાં આવી ગયા છીએ. શું કહેતા હતા આપણા ઢોકળાનું અહીંયા કઈ રીતનું આયોજન, કેટલા બોઇલર? અહીંયા લાઈવ તમને ઢોકળા બનતા બનાવીશું. હવે અહીંયા અમારે દરરોજનો લગભગ 350 કિલો જેવો લોટ વપરાય છે, એટલે કે એનાથી ડબલ ખીરું વપરાય. યસ, બરાબર છે. અને આ રીતે અહીંયા આપણે ચોકી લગાવજો. પેલી બાજુ જો લગાવવાનું ચાલુ છે. અહીંયા આ રીતે આપણે ઢોકળાની પ્રોસેસ ચાલુ થાય છે. આમાં આ રીતે ઢોકળા લગાવી પછી સ્ટીમરમાં
સ્ટીમ Yes. કરવા માટે એટલે મૂકવામાં આવે આપણે છે 4 સ્ટીમર મૂકેલા હે ને 4 સ્ટીમર અવિરત ચાલુ રહેશે Yes, 4 24 સ્ટીમર કલાક અવિરત 24 કલાક હમ. ચાલુ રહેશે. એવરેજ કેટલા 350 કિલો કીધા 350 કિલો લોટ એટલે કે ડબલ ખીરું થઈ જાય 700 કિલો જેવું ખીરું વપરાઈ જાય આપણે. યસ બરાબર. બરાબર તો મોસ્ટ ઓફ ટ્રાફિક અહીંયા 8 થી ચાલુ થતું છે આજથી આજે આઠમથી ચાલુ થાય પણ સૌથી વધારે ટ્રાફિક આપણે રહે 10-11 10-11 હા. બરાબર બરાબર. અહીંયા એમના સ્વયંસેવક મિત્રો અને જે હોય અહીંયા આપણે સ્વયંસેવકો જે યાત્રિકોને ઢોકળા પીરસે છે એ હું બતાવી દઉં અંદર મિનિટ જોઈ લો આ બાજુ યાત્રિકોને અહીંયા આપવાની સુવિધા ચાલુ હોય જુઓ પેલી બાજુ હું બતાવીશું યસ સરસ અહીંયા આપણા સ્વયંસેવક મિત્રો બધા તમારા ગ્રુપના જ હોય બધા ગ્રુપના રહી હોય છે બીજા અમુક સેવાભાવી વ્યક્તિઓ હોય એ બી સેવા કરવા માટે આવી જતા હોય છે પ્રોપર અહીંયા 4-5 દિવસ રોકાઈને પછી સેવા કરી અમુક ટાઈમના અભાવ હા, જોબના અભાવના કારણે અમુક લોકો અમુક રાત્રે આવતા હોય છે અમુક Yes, yes. દિવસે આવતા હોય ના ના બરાબર બહુ બરાબર મસ્ત સેવા તમે કર્યા છો આપણે પાછળ છો કશું બતાવવા છો પાછળ આ લોટ ના ખીરું ને એવું યસ ચલો ઓકે થેન્ક યુ તમે ટાઈમ આપ્યો આભાર ઓકે થેન્ક યુ સો મિત્રો ફાઇનલી હવે આપણે વસઈથી આગળ જઈ રહ્યા છીએ ડાભલા ચોકડી બાજુ અને અહીંયા એક ફરતો સેવા કેમ્પ છે જ્યાં કેળા મિત્રો ઘણા બધા મિત્રો કેળા આપી રહ્યા છે જયંબે દાદા જયંબે લાયા કેળા નહીં લાયા જય અંબે કેળા લાયા અને લાયા પાકી ઘરની વાડી ના છે ખાઈ તો જુઓ. કેટલા દી આયા જય અંબે અમે છીએ બાવળાથી આયા અમદાવાદ જિલ્લો બાવળાથી સેવા કરવા માટે ઈચ્છા થઈ ગઈ માતાજીની અમે આ 7મું વર્ષ છે અરે વાહ કેટલા જણા હો ટોટલ ગ્રુપમાં અમે 10-12 જણા આ વખતે દર કેળા વર્ષે લાયા કેળા અને ચોકલેટ સરસ સરસ માતાજી દરેકની મનોકામના પૂરી કરે જય માતાજી જય માતાજી જય અંબે સો મિત્રો મસ્ત લોકો સેવા કરી રહ્યા છે અને હવે તમને આઠમનો દિવસ છે છતાં બી આગળ તમે જોઈ શકો છો બહુ ટ્રાફિક જોવા અત્યારે મળી રહ્યું છે ટાઈમની વાત કરીએ તો પૂરા કેટલા વાગ્યા અત્યારે મતલબ 3:30 વાગી ગયા આવ્યું પણ વાતાવરણ બહુ એકદમ મસ્ત ઠંડુ છે તો લોકો ચાલવામાં બહુ મસ્ત ચાલી રહ્યા છે તો શૂટ કરવાની બી મજા આવશે તમને જોવાની બી મજા આવશે તો એન્ડ સુધી જોતા રહો ચલો જય અંબે સો મિત્રો ડાભલા ચોકડીથી જે રસ્તો છે ને અહીંયા એક સાઈડ સાધનો કરી દીધા છે ને પેલી બાજુ બધા પગપાળા યાત્રા સંઘો જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો લાઈવ ગોટાનો એક કેમ્પ છે અને આ બાજુ તમે ટ્રાફિક જોશો ને તો સાધન આ બાજુ સિંગલ સાઈડ આ બાજુ આવે છે આ બાજુ જવાનો રસ્તો હોય તો સારી સુવિધા કરેલી છે તો અહીંયા આવો તો થોડું ટ્રાફિક જેવું રહેશે 1-2 દિવસ બાકી તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ મસ્ત મસ્ત સેવા કેમ્પો આ બાજુ તમે જોઈ શકો છો દ્વારકાધીશ સેવા કેમ્પ અરણાવડાનો સેવા કેમ્પ હતો એક નાનો એવો હવે આપણે ફટાફટ આગળ નીકળીએ કારણ કે આપણે વિસનગર સુધી કવર કરવાનું છે તો તમને બતાવવાનું બી છે થોડું વરસાદ જેવો માહોલ બી છે અહીંયા એક મેડિકલ સેવા કેમ્પ LIC મિત્ર મંડળનો ચલો સો મિત્રો આપણે શૂટ કરતા આગળ આવતા હતા અને અહીંયા હેવી જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો જે લોકો આઠમના દિવસે અહીંયા આટલા વાગે હોય તો કહેજો કે વરસાદ આવ્યો તો કે નહીં આપણે લાઈવમાં તમને બતાવી રહ્યા બહુ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો પાછળ કોરું હતું ને અહીંયા હેવી બહુ જબરજસ્ત વરસાદ પડ્યો થોડું વાઇપર ફાસ્ટ કરું જેથી તમને ઇઝી રહે તો વરસાદમાં લોકોને ચાલવામાં કેટલી બધી તકલીફ પડે એ હું તમને થોડી વાર આપણે સાઈડમાં રહીને તમે બતાવજો કઈ રીતે રહેશે જુઓ બધા લોકો તો બી ચાલી રહ્યા ચાલતા ભાદરવી પૂનમનું એક બોર્ડ આવે હું તમને બોર્ડ નજીકથી બતાવું ભાદરવી પૂનમની શુભકામનાઓ બધા મિત્રો ઝાડવા નીચે જતા રહે ઘણા બધા એનું વિઝિબિલિટી એકદમ ઓછી આવે તો આપણે ગાડી સુધી લઈએ જુઓ બહુ જ હેવી વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર સો મિત્રો વરસાદની વચ્ચે જય અંબે મિત્ર મંડળ લાઈવ થેપલા કેમ્પ ડી કેબિન સાબરમતી અમદાવાદનો આવી ગયો હ વરસાદ ચાલુ હ બધા લોકો થેલીઓ માથે ઓઢીને જઈ રહ્યા છે ગાડી આપણે ધીમે લઈ અને અહીંયા તમને સેવા કેમ્પ થોડું બતાવીએ લાઈવ થેપલાનો કેમ્પ બધા લોકો અંદરથી જતા રહ્યા છે અને કેમ્પ તમે જોઈ શકો છો એ રીતે બનાવ્યો છે કે વરસાદની અંદર અસર નહીં થતી હોય કદાચ તો જોઈ લો વરસાદ વારાહી યુવક મંડળ લાચડી ચા બિસ્કિટ મેડિકલ સેવા કેમ્પ જય અંબે મિત્ર મંડળ લાઈવ થેપલા કેમ્પ ડી કેબિન સાબરમતી સો મિત્રો આપણે ડાભલા ચોકડી આ બાજુ આવતા હતા અને અહીંયા જોરદાર વરસાદ આગળ ચાલુ થઈ ગયો થોડો ઓછો થયો એટલે આપણે ઉભા રહીએ આ બાજુ ગાડી પાર્કિંગ કરી છે અહીંયા જય અંબે મિત્ર મંડળ લાઈવ થેપલાનો કેમ્પ હતો તમને અંદર જઈને બતાવીએ વરસાદ ચાલુ હોય બધા લોકો સાઈડમાં જતા રહ્યા ચાલો જઈને બતાવીએ શું હશે એવા આવો વિડીયો તમને જોવા નહીં મળે એન્ડ સુધી જોતા રહો બહુ મજા આવશે તમને જોવાનું ચાલો આવી
તો મિત્રો ફાઇનલી વરસાદ થોડો બંધ થઈ ગયો હોય અત્યારે આપણી જોડે છે હર્ષદભાઈ. કેમ છો હર્ષદભાઈ? બસ મજા. જય અંબે, જય અંબે, જય જય અંબે. અંબે. હવે આપણા અહીંયા સેવા કેમ્પ જય અંબે મિત્ર મંડળ લાઈવ થેપલા કેમ્પ સાબરમતીનો, અને પેલી બાજુ છે વારાહી યુવક મંડળ ચા બિસ્કિટનો સેવા કેમ્પ. અહીંયા આપણે ક્યારથી ચાલુ કરી ગયો આ સેવા કેમ્પ? આ ભાદરવા સુદ 6 થી ચાલુ કરે છે અને બરાબર. ભાદરવા સુદ 11 છે. હમ. સાંજે 4 વાગે અમે પૂર્ણાહુતિ કરીએ છીએ. બરાબર. તો આજે આઠમનો દિવસ છે, તો હવે આઠમના દિવસે ટ્રાફિક રહેતું છે ને અહીંયા વધારે? હા, આજે આઠમે કડા બી ચાલતા જાય છે સંઘો. બરાબર. હા, કડા બી જતા હોય. એટલે કડાની બી આજે પબ્લિક છે હમ. અને અંબાજી પગપાળાની બી પબ્લિક છે. Yes. આજે સૌથી વધુ જો રેકોર્ડ ગણવામાં આવે તો 50,000 ઉપરનો આંકડો વટાવી દીધો છે આજે. ઓ ભાઈ, 50,000 પ્લસ નો આંકડો વટાઈ દીધો. હજુ કાલ બી પબ્લિક એટલી જ હશે. પબ્લિક કાલે છે. કાલે હશે. કન્ટિન્યુ 3 દિવસ આ રહેશે. યસ. અને આરે કેવું, હજુ એ સાંજે જેમ રાત પડશે રાતે બી પબ્લિક હા, ઘણી હશે. રાતે બી થશે. કારણ કે અત્યારે સાંજ તો બી પબ્લિક ચાલતી હોય, ઠંડુ વાતાવરણ થઈ ગયું. આપણે અંદર જઈને થોડું બતાવી દઈએ. જો અહીંયા શું હતું? લાઈવ થેપલાની સાથે ગોળ, ગોળ. યસ. મરચા, બરાબર. ગરમા ગરમ લાઈવ થેપલા વાવ. કે જેથી હેલ્થ ને પૌષ્ટિક આહાર. યસ. ઓરિજિનલ છેલ્લા- આહાર. હા, છેલ્લા 2 વર્ષથી ગોળ બી ચાલુ કર્યો. 100% બહુ ખાલી મસ્ત. થેપલા અને મરચા ઘરે ખાતા આવીએ તો હા. આપણે પૌષ્ટિક આહાર તરીકે ગોળનો બી ઉપયોગ કર્યો છે આ મતલબ વખતે. જે લોકો ચાલતા જતા એમને ઘર યાદ ના આવે એટલા માટે હા, આ એટલા સેવા. માટે જ. અને ખરેખર એમ લાગે કે આપણે જમ્યા કે બીજું કોઈ જમવાની જરૂર નથી. નથી. બરાબર. ઘરના જેવું જમી લીધો. આપણે રસોડા ગૃહમાં ચલો જઈને રસોડામાં બતાવીએ. આવો અંદર. ચલો રસોડા ગૃહમાં આપણે જઈ થોડું બતાવી દઈએ, કારણ કે અહીંયા સેવા માટે આપણી બહેનો હોય એમને બતાવવી પડે. અમારે ટોટલ 80 માણસનો સ્ટાફ છે ઓહ, અને જે મજૂર છે એ મજૂરને રિલેક્સ માટે અમારા જે સ્વયંસેવકો છે, બરાબર. જે હમણાં સ્વયંસેવકોના બધા ઘરેથી આવે છે ફેમિલી, બરાબર. એ લોકો બી આજે સેવામાં લાગી જાય છે. અરે એ તમે વાહ. આપ જોઈ શકો છો. બરાબર. ઘરના લોકો બધા સેવામાં હા, લાગી ઘરના ગયા. બી આવી જાય છે. સરસ સરસ. બહુ કારણ મસ્ત સેવા કરી રહ્યા છે. દરેક મજૂર બી કામ કરે પણ એના બી સેવાના આધારે કામ કરે. એમને બી ટાઈમ આપીને એમને છોડાવવો પડે. બરાબર. અને લાઈવ થેપલા કેવું, એટલે લાઈવમાં બનાવતા જ રહેવું. લાઈવમાં બતાવવાનું અને દરેક પદયાત્રી જોઈ શકે યસ. કે ભાઈ આ લાઈવ થાય છે ને એ જ વસ્તુ અમે ખાઈએ છીએ. યસ. બરાબર. આ પેલી બાજુ આપણે શેકાતું એ બાજુ બી થોડું હા, બતાવો. ચલો. જય અંબે. જય અંબે, જય અંબે. જય અંબે. જો જય અંબે. જો આ જો થેપલું વણાઈને આવે હમ. અને પછી એને પ્યોર સિંગતેલમાં શેકવામાં આવે છે. બરાબર. કેટલા 2-4 સગડા છે ને આપણે ટોટલ? હા, 4-5 4 જેવા. યસ. લાઈવમાં આ લોકો અત્યારે બનાવી રહ્યા છે અને બહુ મસ્ત સેવા કરી રહ્યા છે. લાઈવમાં ઘરના જેવું જ થેપલું તમને ઘરની યાદ નહીં આવે ટૂંકમાં. જેટલા લોકો સેવા કરી રહ્યા. આગળ છે આપણે કઈ હા, બતાવો? છે બધું. ચલો આવી. લોટ બાંધે પછી એના ગુલ્લા બનાવવામાં આવે છે બરાબર. અને ગુલ્લા બનાવ્યા પછી બહેનો આપને બતાવ્યું એ પ્રમાણે વેલણથી થેપલું તૈયાર કરે છે યસ. અને એ આપણે ભઠ્ઠી ઉપર શેકવામાં આવે છે. યશનભાઈ સીધા ત્યાં કાઉન્ટર ઉપર સીધા મૂકી કાઉન્ટર ઉપર લાઈવ એટલે લાઈવ યસ. બરાબર. બધું કામકાજ લાઈવ રહેશે. યસ. ચલો થેન્ક યુ, તમે ટાઈમ આપ્યો. માતાજી બધાની મનોકામના પૂરી કરે. આપણે એકવાર પેલી બાદ જઈને જય અંબે કરાવી. હા. સો મિત્રો, અહીંયા એક ફરતો સેવા કેમ્પ છે. તમે જોઈ શકો છો અહીંયા સેવા કરી રહ્યા છે લોકો. જય અંબે, જય અંબે, જય અંબે. જો અહીંયા એક મોટો ડોમ મારેલો સેવા કેમ્પ અહીંયા બી છે. ભાદરવી પૂનમના મહાદેવની શુભકામનાઓ. યાદશક્તિ સેવા કેમ્પ રાણીપ અમદાવાદ વાળાનો અહીંયા સેવા કેમ્પ છે. અહીંયા બી કદાચ ચા નાસ્તો એ બધું છે. આરામ કરવાની વ્યવસ્થા. બહુ મસ્ત સેવા કેમ્પ. તો મિત્રો, આપણે લાચડી સ્ટેન્ડે આવી ગયા હતા ને, અહીંયા એક રથ હતો માતાજીનો. આપણે પૂછીએ કઈ જગ્યાએથી છે. મસ્ત રથ છે ને, વરસાદ ચાલુ થવાની તૈયારી. આપણે ખુલ્લો કરાવી દીધું શોર્ટમાં બધા. દાદા કેટલા થયા આપણે? અમે આણંદના કાસોર ગામથી આવ્યા છીએ. બરાબર. ક્યારના નીકળ્યા હતા? લગભગ 5 દિવસ થઈ ગયા. 5 દિવસ થઈ ગયા. અને હજુ અંબાજી અહીંયાથી લગભગ 100 એક જેવું હશે કદાચ. હા, ભાઈ. કેટલો ટાઈમ લાગશે હજુ? લગભગ 5 દિવસ લાગે. હજુ 5 દિવસ લાગશે. અને આગળથી આમ સેવા કેમ્પો શું કેવી છે સેવા બેવા? સેવા સરસ, બહુ તકલીફ પડતી નહીં? કોઈ તકલીફ નહીં. થાક લાગ્યો બધા મિત્રો? હું સાઈડમાં જતો રહું, બધા આવી જાય. નહીં લાગ્યો ને? બીજા દિવસ તો આમ ઘેર આપણે હટતા નહીં. આમ તો બાઈક વગર કોઈ જગ્યાએ જતા નહીં, પણ જતા માતા જ નહીં જતા? નહીં. એસી ગાડીમાં ફરીએ છીએ. પણ માતાજીના કામમાં પછી થાક નહીં લાગતો. ચલો જયંબે, તમને થોડી વાર મતલબ ઊભા રાખ્યા, થોડા પરેશાન કરે, સોરી. ચલો જયંબે કહી દો એકવાર. જયંબે, 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 જય. શું મિત્રો, ફાઇનલી આપણે કડા પહોંચવા થઈ ગયા હતા ને અહીંયા થોડો વરસાદ ચાલુ હતો, તો આપણે ચાલુમાં બતાવીએ. અહીંયા એક સેવા કેમ્પ વારાહી સદભાવના ટ્રસ્ટ અમદાવાદ તથા શ્રી સિદ્ધનાથ ગ્રુપ સોલૈયા આયોજિત સેવા કેમ્પ. અહીંયા આરામની વ્યવસ્થા, મોબાઈલ ચાર્જિંગનું સ્ટેશન, ગરમા ગરમ ખમણ, ચા કોફી, ઠંડા પીણાનો વિશાળ સેવા કેમ્પ. તો રેસ્ટ કરવા માટે જો આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો. બાકી મસ્ત સુવિધા. કડા પહોંચતા પહેલા જે ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ પંપ આવે
એના આગળ આગળ આ સેવા કેમ્પ હ તો તમે અહીંયા સેવા લઈ શકો છો. અત્યારે પબ્લિક થોડી ઓછી છે સેવા કેમ્પમાં, તો આપણે આગળ નીકળશું કારણ કે આપણે વિસનગર સુધી જવાનું છે. તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો. ચલો, જય માતાજી. તો મિત્રો આપણે કડાથી 1 કિલોમીટર જેવા આવ્યા હતા આ બાજુ ને અહીંયા એક મોટો સેવા કેમ્પ આપણને જોવા મળી ગયો. મિક્સ ભજીયાનો હ, ચા કોફીનો. અત્યારે કેમ્પમાંથી આ બાજુ આપણા જોડે ચિરાગભાઈ જય અંબે. જય અંબે. જય અંબે. આપણે અહીંયા સેવા કેમ્પમાં શું શું સુવિધા આપે છે? ઘણા છેલ્લા 10 વર્ષથી અમે મિક્સ ભજીયાનો કેમ્પ કરીએ છીએ બરાબર. અને આ કેમ્પ કરતા કરતા અમને 2 વર્ષથી એવો વિચાર આવ્યો કે ભાઈ ઘણી બધી પબ્લિક ને એવી સેવાની જરૂર હતી કે જે લોકો ઘણા ટાઈમથી એ સેવાનો લાભ લેવા માટે અમારી જોડે ઈચ્છતા હતા. એટલે અમે ગઈ સાલથી એક વાઇબ્રેટર મશીન અને ઇલેક્ટ્રિક મસાજર મશીનથી અમે દરેક પદયાત્રીને પોતાનો થાક રિલીવ કરવા માટેનો એક મસાજ રૂમ બનાવ્યો છે. એ અમારી એક નવી આગવી સિદ્ધિ છે. ના, અલગ મને લાગ્યું. આપણે અંદર જઈને બી બતાવી દઈએ. અંદર જઈ આપણે અહીંયાથી બતાવતા જઈશું. અહીંયા પહેલા ચા નાસ્તો જે ચાલુ હોય એ બતાવી દઈએ, પછી જઈએ. ચલો લાવો. ચલો ચિરાગભાઈ આગળ. જેમ કે અમારા નાસ્તામાં એક નવી એક વિશેષતા છે કે અમે જે બી નાસ્તો કરાવીએ છીએ મિક્સ ભજીયાનો, અમે કોઈ પદયાત્રીને એક પણ ભજીયું ઠંડુ ખવડાવતો નથી. એ અમારા 10 વર્ષનો રેકોર્ડ છે. તમે કોઈ બી પદયાત્રીને પૂછો કે એને ગરમ જ ભજીયું મળ્યું હશે. બરાબર બરાબર 100%. આપણે ત્યાંથી આ લોકો સેવા કરી રહ્યા આ અમારા ઘણા વર્ષોથી સ્વયંસેવક મિત્રો છે જે અમારી જોડે ઘણા વર્ષોથી જોડાયેલા છે. આ અમારા માસી છે, કેમ્પના આયોજક છે એ બી, અને એ બી એમની અવિરત સેવા આપે છે. બરાબર. આપણે પેલું બતાવી દઈએ. તમે કહેતા વાઇબ્રેટર વાળું જોઈ લો. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હા. નશીલા પદાર્થનું સેવન કરી કેમ્પમાં આવું નહીં. અહીંયા અંદરની બાજુ એમનો રૂમ સ્પેશિયલી બનાવેલો હ. જે પ્રકારે વાત કરી કે વાઇબ્રેટર મશીન કદાચ આ આખા રૂટમાં 50 કિલોમીટરના રેન્જમાં, વધારે નથી કહેતો કે 50 કિલોમીટરના રેન્જમાં આવી કોઈ સેવા કોઈ કેમ્પ નહીં આપતું હોય. બરાબર. આપ જે કેમ્પમાં જે પદયાત્રીઓ સેવા લઈ રહ્યા છે એમને બી તમે પૂછી શકો છો કે આપને આ સેવા લીધા પછી કેવો અહેસાસ છે. બરાબર બરાબર. તો અહીંયા 2 જણા છે. અહીંયા તમે જોઈ લો રેસ્ટ. કેવું હતા દાદા? કેવું લાગે? બહુ સરસ, કેવી સેવા કરી રહ્યા લોકો? બહુ અદભુત સેવા છે. થાક ઉતરી જાય તમારો. ચા નાસ્તાના તો ઘણા બધા કેમ્પ, પણ આવો એક કેમ્પ મસ્ત એક. આટલા એરિયામાં ક્યાંય નથી આવો કેમ્પ, અહીંયા જ છે. ચલો આ બાજુ બી ભાઈ. ચલો, મસ્ત સેવા કરી રહ્યા છે. તો ચિરાગભાઈ થેન્ક યુ. જય અંબે. જય અંબે. જય અંબે. જય અંબે. જય. સો મિત્રો આપણે કેમ્પથી અહીંયા શૂટ કરીને બહાર આવતા હતા. અહીંયા એક દાદા મળી ગયા. દાદા કેટલાથી આવ્યા કહો? હું માણસાથી આવ્યો માણસાથી આવ્યા. બરાબર. મતલબ આજે જ કદાચ નીકળ્યા છો? આજે જ નીકળ્યો આજે સવારે. જ નીકળ્યા. ક્યારે પહોંચશો? હું 2 દિવસ પછી. 2 દિવસમાં પહોંચી જશો. અને શું કહેતા હતા અહીંયા? કંઈક કહેતા હતા અહીં ચા જે મળી એ સુપર મળી એમ. બહુ જોરદાર. ત્યાંથી ચાલતો આવ્યો, હા. ચા પીધી રસ્તામાં, હા. પણ આ ચા ટેસ્ટ ગોલ્ડન જેવી લાગી એમ. તો ગોલ્ડન જેવી ચા હા. Original જે બોર્ડ ઉપર લખેલું છે એ હા. પ્રમાણે મને મસ્ત લાગી એમ. મેં 2 વખત પીધી. બરાબર. દાદાએ 2 વાર પીસી છે. બરાબર. તો જે લોકો અહીંયાથી નીકળે તો અહીંયા ચા પીતા જજો. અપરાજિતા અજય માતા મિત્ર મંડળનો સેવા કેમ્પ અહીંયા મિક્સ ભજીયા અને ચા કોફીનો ગોલ્ડન ચા હે. તો ગોલ્ડન ચા આ બાજુ જોઈ લો. તો અહીંયા આવો તો સેવાનો લાભ આપજો. ચા બા પીતા જજો. ચલો જય અંબે કહી દો. જય અંબે. જય અંબે. ચલો જય અંબે. તો મિત્રો આપણે કડાથી વિસનગર વચ્ચે પહોંચી ગયા છીએ અને હવે તમને ટ્રાફિક જોવા મળશે. 5:30 જેવો ટાઈમ થયો હ. અહીંયા કદાચ ડિવાઈડર લગાવેલા છે. હવે ગાડી જવા દઈએ કે નહીં જોવું પડશે. હજી તો પણ બધા લોકો ચાલતા જોઈએ તો આપણે થોડું ધીમે લઈએ. જય અંબે. જય અંબે. જય અંબે. અહીંયા એક સેવા કેમ્પ હ. યુનિક સેવા કેમ્પ એવું કંઈક આપણે સાંભળ્યું હોય. જોઈએ છે એનો સેવા કેમ્પ. મિત્રો આપણે કડા અને વિસનગરના વચ્ચે હતા ને અહીંયા આપણને એક સેવા કેમ્પ મળી ગયો. શ્રી કેતેશ્વર સેવા સંઘ ટ્રસ્ટ જય અંબે મિત્ર મંડળ એમનો સેવા કેમ્પ. અત્યારે એમનું ગ્રુપ આખું સ્વયંસેવકો પાછળ બી ઘણા બધા લોકો સેવા કરી રહ્યા છે. દાદા આપણા જોડે. દાદા શું નામ કીધું આપણા? મારું નામ નગીનભાઈ છોટાભાઈ પ્રજાપતિ છે. બરાબર. હું ઈસરોમાંથી 5 વર્ષ પહેલા રિટાયર થયો. અરે 29 વર્ષથી આ સેવા કાર્ય ચાલી રહ્યું છે. બરાબર. અમારા નીતિનભાઈ છે, એમના પપ્પા 29 વર્ષ પહેલા સાયકલ પર 2 દીકરાઓને લઈને આવેલા સામે. બરાબર. રાજુભાઈ પહેવાઈ નતા દેતા. બરાબર. અમદાવાદ થી આવે છે.
આખો બોર્ડ તમારો હોય એમ કે જમીન બી તમારી, તમારે જે જોઈએ બધું તમારું એમ. મતલબ જગ્યા દાદાની હે હા, તો એ બધું સેવામાં દાદાનું. આપેલી પછી અમને આખું અમને સહેજ પણ આખા ગામની પણ સરસ મજાની વ્યવસ્થા અમને મળે છે. એ બી સેવાનું જ કામ હા. જો બાજુમાં હોય દાદા આપણા જોડે, આપણે અહીંયા શું સેવામાં શું આપે કહો? જો અમે સવારમાં બટેટા પૌવાનો સરસ મજાનો રાષ્ટ્રીય નાસ્તો આપીએ છીએ. બરાબર. ચા 24 કલાક મળે છે. હમ. અત્યારે સરસ મજાની દાબીનો પ્રસાદ ચાલી રહ્યો છે. હા. કુરકુરે આપી રહ્યા છે. બરાબર. ઘરમાં સરસ મજાની ચા આપે છે. એ ઉપરાંત પણ અમારે અહીંયા બાળકોને મજા લેવા માટે સરસ વ્યવસ્થા છે. બરાબર. સામે રસોડું છે. સામે બતાવજો એમનું રસોડું સામે પેલી બાજુ ઝૂમ કરીને સામે બતાવી દેજો. રસોડું સરસ છે. આરામ કરવાની વ્યવસ્થા છે. બરાબર. અમારે એક બીજી યુનિક વ્યવસ્થા છે, ક્યાંય તમને જોવા નહીં મળી હોય હમ. કે એક સાથે 100 મોબાઈલ ચાર્જિંગ થાય એવી વ્યવસ્થા અમે પાછળ આપેલી છે. ચાર્જિંગનું સ્ટેશન બનાવેલું સ્પેશિયલ આપણે વિડીયોમાં બતાવી દઈશું તમને. ચાર્જિંગ સ્ટેશન તમને બતાવી દઈશું. દાદા મસ્ત સેવા અને દાબેલી બી થોડું યુનિક જ છે. અમે આગળથી આવ્યા ચા નાસ્તો ઘણો, પણ દાબેલીનું બી એક યુનિક તમને એમ વસ્તુ. થોડુંક દાબેલી શું કામ? હા. કારણ કે અત્યારે કોઈને હાથ બગાડવાનું ગમતું નથી, હા. રોકાવાનું ગમતું નથી, હા. બધાને હાથમાં લઈને ખાવા. એટલા માટે અમે 2 વર્ષથી દાબેલી ને વડાપાવ બધા એવો નાસ્તો રાખ્યો છે કે બધાને કુરકુરે એટલા માટે આ વખત અમે રાખ્યા છે કે બધાને સરસ મજાનો ચટપટો નાસ્તો ખાવાનું મન થાય. ચટપટો વાત સાચી છે. ચટપટો એટલે માતાજીના દર્શન કરવા જતા કે જે લોકોને મુશ્કેલી ન પડે એ માટે અમે સરસ મજાની વ્યવસ્થા રાખી છે. અને બરાબર, અમારા બરાબર. સ્વયંસેવકો રાત દિવસ કામ કરી રહ્યા છે. બરાબર. એટલું જ નહીં, કડા ગામનો અમને એટલો બધો સપોર્ટ મળી રહ્યો છે હમ. કે અમને અમારું ગામ લાગે છે. આ કડા પોતાનું કડા અમારું અહીંયા આવીને અમને ઘર આવ્યા એવું લાગે છે. બરાબર. આ દાદા આપણે ક્યારે ચાલુ કરીએ સેવા? ક્યારથી ચાલુ કરીએ? ક્યાં અમે સુધી ચાલુ? જનરલી ગણેશ ચતુર્થી ચાલુ કરીએ છીએ હમ. અને છેક દસમ સુધી ચાલુ રાખીએ છીએ. સો મિત્રો આપણે એમના રસોડા ગૃહ બાજુ આવી ગયા છીએ. આ બાજુ તમે જોઈ શકો છો રસોડું બનવાનું ચાલુ હોય. અને દાદાએ આપણને બીજી એક વાત કરી, આગળ વાત કરશે. શું હતું? જય અંબે બધાને. હમ. આ મારા બોલાખીદાસ છે, ગજ્જર છે, આ મારા માતાજી છે. હા. એ 29 વર્ષ પહેલા હા. અહીંયા અમદાવાદથી હા. સાયકલ પર આ અને નીતિનભાઈને નાના બાળકોને લઈને આવેલા. બરાબર. અહીંયા આવે એટલે પટેલ તો કોઈ પેસવા તો પેસવા નતા ના ને, દે. હા. પણ એમણે અહીંયા આવીને ચાલુ કર્યું અને બટેટા પૌવાનું ચાલુ કર્યું. સેવા કરવાનું. હા, અને ધીરે ધીરે એમ કરતા કરતા આ બધાનો સહયોગ મળ્યો. એ બરાબર. બધા અમારા મિત્રોનો. હા. અને એમ કરતા કરતા એટલું વિકસિત થયું કે આ વર્ષે અમે આ સ્ટેજે પહોંચ્યા છીએ. ના, ના, અમે તો બરાબર. છેલ્લા 15-20 વર્ષથી અહીંયા સેવામાં જ આવીએ છીએ, Yes. પણ બધું જ જે કાર્ય છે, હા. નાણાકીય છે, વ્યવસ્થા, એ બધું આ નીતિનભાઈ અને સતીશભાઈ કરે છે. બરાબર. અમારા પેલા શું નામ આપણે રાજુભાઈ, લાલજીભાઈ, Yes. અને આખા ગામના બધાનો. અને બરાબર. આમાં મુખ્ય અમારા માતાજીનો હાથ છે, કારણ કે એમને વિચારો એ જ મોટી વસ્તુ છે. સાચી વાત. 29 વર્ષ પહેલા સાયકલ પર આવવું, આવું સાચું. એ કોને હવે વિચાર? તો સુવિધા થઈ ગઈ એટલે આવી શકાય. એ વખતે તો સુવિધા અને નહીં વિચાર હોય તો બધાને આવે, સાચી પણ વાત. એ આવું એટલે સાયકલ લઈને આ બે નાના નાના છોકરાને સાચી તાબડીએ. વાત, સાચી વાત. પછી એમાંથી એ બટેટા પૌવા ચાલુ કર્યા. બરાબર. પછી અમે દાબેલી નામ તેમ કરતા કરતા આ સુધી પહોંચ્યા છીએ. ના ના બરોબર. બધા લોકો જે સેવા કરી રહ્યા છે દાદા માતાજીની જય અંબે કહીશું. એમની દરેક મનોકામના માતાજી પૂરી કરી. ચાલો જય અંબે. અને બધા એટલું જ નહીં, એમના પૌત્ર પણ છે. આ બરાબર. દીકરા છે, જો એ વાસણ કસે છે. અરે એ વાહ. વિદ્યાર્થી તરીકે આખી અઠવાડિયું જ રજા મૂકીને આવી જવાનું. સાચી વાત. તો આવું ડિવિઝનલ કામ આપણને બહુ ઓછું મળે. સાચી એમના વાત. પપ્પા પણ જો એ ત્યાં રસોડામાં અત્યારે કામ કરી રહ્યા આવામ બી ના પાડી. એ છે. તો અને સેવા આપી સેવા તેમને કરો. એક સ્ટોરી લેજો. જય અંબે, જય અંબે, જય અંબે. તો મિત્રો ફાઇનલી આપણે વિસનગર પહોંચવા થઈ ગયા હતા ને અહીંયા વરસાદની શરૂઆત થઈ ગઈ. પાછી પાછળ તમે જોઈ શકો છો ઠાકોર છે એક મોટો સેવા કેમ્પ. લાઇટિંગો જોરદાર ચાલુ થઈ ગઈ અને પાછળ તમે ખાલી ટ્રાફિક જોઈ લો. છેક સુધી લાઈન. જય અંબે. છેક સુધી લાંબી લાંબી લાઈનોનું ટ્રાફિક તમને જોવા મળશે. તો આપણે વિચાર્યું તો હવે જે રાતનો સીન અને રાતનો માહોલ બહુ અલગ હોય એ તમને અલગ વિડીયોમાં બતાવીએ, જેનો પાછળનો વિડીયોમાં શૂટ કરશું. આ વિડીયો લાંબો થઈ ગયો તો અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. તો આગળનો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કમેન્ટમાં જય અંબે જરૂરથી લખી દો અને આ વિડીયોને શેર કરી દો. ચલો જય અંબે, મળીએ છીએ નવા વિડીયોમાં.